એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરે છે. એટલે કે બોટની ગતિ લેવી હોય તો તરવૈયાની ગતિ એટલે શેની ગતિ આવે? બોટની. 8 કિલોમીટર પ્રતિ કલાક. નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય પ્રવાહની દિશામાં સમાન અંતર કાપતા લાગતા સમય કરતાં 3 ગણો હોય તો પ્રવાહની ઝડપ કેટલી હશે? હું તમને એમ કહું, નીચે ઉતરો એટલે એને ડાઉન ટાઈમ કહેવાય, ઉપર ચડો એને અપ ટાઈમ કહેવાય. ડાઉન ટાઈમ 1 હોય તો અપ ટાઈમ કેટલો હોય? 3. આનાથી ઉલટું સ્પીડ હોય તો ડાઉન સ્પીડ અને છેદમાં અપ સ્પીડ. આનો રેશિયો કેટલો આવે? 3/1. ડાઉન સ્પીડ એટલે બોટ પ્લસ કરંટ. હા ને, બોટ એટલે કેટલી? 8 અને પ્લસ પ્રવાહ. નીચે 8 માઇનસ પ્રવાહ. થઈ ગયું કે નહીં? હવે કાંઈ ન કરાય, આમાં સીધા કેટલા ઉમેરું? 4 ઉમેરું તો સેટિંગ થઈ જાય કે નહીં? ઉમેરું 4, 8 ને 4 12, 8 માંથી 4 જાય તો 4. આવી ગયું કે નહીં? ઈચ્છિત ફળ પ્રાપ્તિ થઈ. તો ગણવા ન બેહાય. પછી આમ હળવેકથી તાણી, આ જવાબ છે ને એ બધા તાણિયા કહેવાય, તાણિયા ખેંચી લેવાય. તો જવાબ શું આવશે? 4 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર ને? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર છે, પહોળાઈ 8 હોય તો વિકર્ણની લંબાઈ કેટલી હશે? છોકરાઓ, આ લંબચોરસ છે, પહોળાઈ 8 છે તો આ કેટલી હોય? 10. તો ક્ષેત્રફળ 80 થાય. અને તમારે શોધવાનો છે વિકર્ણ. આ બેના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. 8 10 એટલે 64 અને 100 100 ને હે ક્ષેત્રફળ 80 છે, પહોળાઈ 8 હોય તો આ 10 હોય. આનું વર્ગમૂળ તો 88 64 એટલે 164 નું વર્ગમૂળ તો નીકળે નહીં. 13 થી થોડુંક ઓછું આવે. તો જવાબ શું લખશું? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. મને એમ હતું આ 3 હોય, આ 4 હોય ને આ 5 હોય એમ, પણ એ થોડુંક થાપ ખાઈ ગયો. ચલો આગળ જઈશું. 30 મીટર વ્યાસના, જોજો વ્યાસ છે, વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે તો લોનનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે આ રીતે આ એક વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી છે? 15. અને આ બીજું વર્તુળ થાય ફરતે, આ કેટલો પહોળો ભાગ છે? 1. એટલે આ કેટલું થાય? 16. મોટા ચકેડામાંથી નાનું ચકેડું બાદ કરી એટલે ક્ષેત્રફળ મળી જાય. તો પાઈ 16² માઇનસ પાઈ અને 15² આવું થાય. તો પાઈ એટલે કેટલા આવે? 22/7 આવે. એટલે હા ને, 16 અને 15 કેટલા થાય? 31. આ તો ઉડશે જ નહીં, આ તો છેદ જ નહીં ઉડે. એકવાર ફરીથી લઈએ. 30 મીટર વ્યાસ છે, બરાબર ને? 30 મીટર વ્યાસ છે એટલે ત્રિજ્યા કેટલી થાય? 15. એની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે તો લોનનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ 16² માઇનસ પાઈ 15². પાઈ કોમન નીકળે એટલે 22/7 કોમન નીકળે. 16 અને 15 સરવાળો થાય 31, બાદબાકી તો 1 જ થાય. તો આનો તો છેદ જ ન ઉડે. છેદ ન ઉડે તો જવાબ પોઈન્ટમાં આવે. એટલે જવાબ શું કરશું? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ચલો, એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આ ભાઈબંધે ગણ્યું ત્યાં જ હું ગણું, તેને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે આમાં 12 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય પ્રવાહના દિશામાં સમાન અંતર એટલે કે એટલું ને એટલું 12 કિલોમીટર અંતર કાપવામાં લાગતા સમય કરતા 3 ગણો. આના કરતા અહીંયા 3 ગણો સમય લાગે છે. કેટલો સમય હો, ઝડપ નહીં. તો સીધી વાત તમને મને સમજાવવી જોઈએ. જો આના કરતા અહીંયા 3 ગણો સમય હોય તો આના કરતા આની અહીંયા 3 ગણી ઝડપ હોય. તમને ખબર હોય તો ગ્રેટ, ના ખબર હોય તો હું કહી દઉં તમને કે ઝડપ અને સમયનો ગુણોત્તર વ્યસ્ત પ્રમાણમાં હોય. રાઈટ? તો આના કરતા આનો 3 ગણી ઝડપ હોવી જોઈએ. જો તમે એક્સ ધારો, ધીસ ધારો, ધેટ ધારો તો મગજ ખરાબ થાય. એના કરતા જવાબ પરથી જતું રહેવાય. ધારો કે 3, જો આ 3 હોય, શું પૂછ્યું છે એને? તો પ્રવાહની ઝડપ કેટલી હશે? પ્રવાહની ઝડપ તમારે ગોતવાની છે. જો માનો પ્રવાહની ઝડપ 3, પ્રવાહની ઝડપ 3 હોય તો આ બાજુ આ ઝડપ કેટલી હોય? 8 માં 3 જાય તો 5, 8 ને 3 11. શું આ 3 ગણું થાય છે? ના. તો છેકો, બધું જ છેકો ફટાફટ. પછી 4 લઈ લો. આ 4 હોય તો આ 4 હોય તો આ 4 થાય ને આ બાજુ 8 ને 4 કેટલા થાય? 12. તો 3 ગણું થાય છે. હા, તો બોલો ગાયગા તારારા, ફટાફટ તારારા બોલીને જતું રહેવાનું. અહીંયા જવાબ પરથી ગણવાનું છે. રાઈટ? આમાં એક્સ ને વેક્સ ને એ બધું ધારશો તો મગજ બંધ થઈ જશે. એ બધો ધંધો કરવાનો થતો નથી.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર છે. ધારો કે આ એક લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ શું છે? 80 ચોરસ સેન્ટીમીટર, 80 મીટર સ્ક્વેર. જો તેની પહોળાઈ 8 હોય, જો પહોળાઈ 8 હોય તો આખા ગામને ખબર પડી જાય કે લંબાઈ કેટલી હોય? 10, કેમ કે આ બંનેનો ગુણાકાર એટલે એનું ક્ષેત્રફળ થાય 10 8 80. તો તમને હવે કીધું છે એના વિકર્ણની લંબાઈ કેટલી છે. તેનો વિકર્ણ એટલે શું થઈ જશે? તો કે એનો વિકર્ણ આમ થઈ જશે કે પહોળાઈ 10 છે, સોરી લંબાઈ 10 છે અને પહોળાઈ 8 છે. તો કાટકોણ ત્રિકોણનો નિયમ લગાવો તમે અહીંયા, તો વર્ગમૂળમાં શું થાય? 10 નો વર્ગ 16 અને 8 નો વર્ગ 64. 100 અને 64 164. 164 નું વર્ગમૂળ કાઢવાનું છે. હવે 169 નું વર્ગમૂળ થાય 13, તો 164 નું વર્ગમૂળ 13 કરતા ઓછું એટલે કે 12 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ. તો 12 પોઈન્ટ સમથિંગ કોઈ જવાબ નથી, એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર.